સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઝડપી કાર્યવાહી કરી છે। લૂંટ અને હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે। આ ઘટના ઉધના વિસ્તારમાં દક્ષેશ્વર બીઆરટીએસ બસ સ્ટેશન સામેના ખુલ્લા પ્લોટમાં બની હતી, જ્યાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। સર્વેલન્સ ટીમે આ ગુનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। સુરતના ઉધના વિસ્તારમાં બનેલી લૂંટ અને હત્યાની ઘટનાઓના તાર પરત ફરતા ઉધના પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડીને શહેરમાં ભયના માહોલને ધીમો કરવાની સફળતા મેળવી છે। ગુનાખોરી સામે પોલીસની ઝડપી અને અસરકારક કાર્યવાહી ફરી એકવાર લોકોમાં વિશ્વાસ જગાવનાર બની છે। તારીખ 10 જૂન 2025ના રોજ રાત્રે ઘટના બની હતી। ઉધના વિસ્તારમાં દક્ષેશ્વર બીઆરટીએસ બસ સ્ટેશન સામે આવેલ ખુલ્લા પ્લોટમાં સંતોષકુમાર ગાંધી નાયક નામના વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યું હતું। ઉધના પોલીસે પ્રારંભે અકસ્માતનો મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, પરંતુ તપાસમાં જે ખુલાસા થયા તે ચોંકાવનારા હતા। પોલીસને મળેલી વિગતો અનુસાર સંતોષકુમાર તેમના મિત્ર કૃષ્ણ કાશીનાથ ગૌડ સાથે ઉધના વિસ્તારમાં ઊંડા સામાજિક સંપર્ક ધરાવતા હતા। આરોપી પુન્ના લક્ષ્મીધર સાહુ અને લલ્લુ મંગળ સ્વાઈએ બંને મિત્રોને નશીલી ઠંડુ પીણું આપ્યું અને પછી જ્યારે બંને ઘેનમાં આવ્યા ત્યારે તેમની પાસેના મોબાઈલ ફોનની લૂંટ કરી। આ દરમિયાન બોલાચાલી થતાં આરોપીઓએ સંતોષકુમાર પર હુમલો કર્યો। પરિણામે સંતોષકુમારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું, જ્યારે કૃષ્ણા ઘેનમાંથી બહાર આવી ફરાર થઈ ગયા। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈની સૂચનાથી સર્વેલન્સ ટીમે તરત જ તપાસને ગતિ આપી। ટીમમાં પીએસઆઈ એમ.કે. ઈશરાણી અને અન્ય કર્મચારીઓ જોડાયા હતા। સાથે મળીને ઘટનાના સ્થળના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓની ઓળખ કરી। ટૂંક સમયમાં આરોપી પુન્ના લક્ષ્મીધર સાહુ અને લુલ્લુ મંગળ સ્વાઈને સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। બંને આરોપીઓ મૂળ ઓરિસ્સાના રહેવાસી છે અને સુરતમાં કારીગરીના કામે રહેતા હતા। મહત્વનું છે કે બંનેએ અગાઉ પણ સુરત શહેરના પાંડેસરા, રાંદેર અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનોમાં ગુનાઓમાં સંડોવણી રાખી છે। આ ઘટનામાં પુન્નુ કરીને એક વ્યક્તિ છે અને એની સાથે એનો મિત્ર છે લુલ્લુ। પુન્ના લક્ષ્મીધર સાહુ કરીને છે કે જેના વિરુદ્ધ અગાઉ પણ કેફી દ્રવ્ય પીવડાવી અને લોકો પાસેથી વસ્તુઓ લઈ જવી, ચોરી લેવી અથવા લૂંટ કરવી, આ પ્રકારના ગુનાઓ સામેલ છે એના વિરુદ્ધ। એવા 4 ગુનાઓ એના વિરુદ્ધ હતા, એટલે પોલીસનો શક વધારે મજબૂત થયો હતો। ત્યારબાદ હજી બોડીનું કોઈ રિપોર્ટ આવ્યો ન હતો પીએમનો, અને પીએમનો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં હેડ ઇન્જરી અને એને કારણે હેમરેજ થયું હોવાથી અને શોક એને કારણે જે વ્યક્તિ છે સંતોષકુમાર એનું મૃત્યુ થયા હોવાનું માલુમ પડ્યું હતું। એ બાબતને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી હતી। પુન્ના લક્ષ્મીધર સાહુ સામે 2023માં 4 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે। લુલ્લુ સ્વાઈની સામે તાજેતરમાં જ નોંધાયેલા હત્યાના ગુનામાં કેસ નોંધાયો છે। ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે આ ગંભીર ગુનાને ઝડપથી ઉકેલી આરોપીઓને કાબૂમાં લઈ શહેરની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે। આ કામગીરીમાં સામેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરવામાં આવી છે। ઉધના પોલીસે આ આખી ઘટનામાં તત્કાળ પગલાં ભરીને માત્ર 8 કલાકમાં જ આરોપીઓ સુધી પહોંચી જવાની જે કામગીરી કરી છે તે પ્રશંસનીય છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના રિંગ રોડ સ્થિત અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં ચોરીની શંકાના આધારે 2 યુવકોને તાલિબાની સજા આપી